મારો બેટો ઘરમાં બધું કામ પડ્યું છે, મારાથી હવે થતું નથી. લાય હું ગામમાં જાઉં, કોકને 50 રૂપિયા છોકરાને વાપરવા દઉં, કામ કરી નાખીએ. મારું બેટું બજારે કોઈ નથી દેખાતું. મારું બેટું કામમાં થઈ ગયું છે આજ મોડું. હનુમાનજીના મંદિરે ઓલો બેઠો હોય છે, ઝીણ્યો મારી વાઈટ જોઈ લાય જવા દે. ટપકા ઉભો રહો તો. બોલ ને કમા બાપા, શું કામ છે? મારું ઘર કામ કરી દે, તને 50 રૂપિયા વાપરવા દઈશ. એ કમલા, તારા 50 રૂપિયાને તડકે મૂક, હું થોડો તારું ઘર કામ કરી દઉં? એ એવું નથી, મારે તે થતું નથી અને તારે વાપરવાના પૈસા થઈ જાય. એ કમલા, એવા વાપરવાના પૈસા મારે નથી જોતા. હાલતીનો થા, હાલતીનો. ટપુગા મારું ઘર કામ તને ન કરાવું ને તો મારું નામ કમલો નહીં. મારો દીકરો ઓલો કમલો બાપો કાંઈ નહીં, મને કામ સીધેશ લે. એ ઊભો રે ટપુગા, હું આવું છું. મારો દીકરો મારો આ ટપુડો કાલ તો મોટી મોટી કરતો હતો કે 9 વાગ્યા ને તો હનુમાનના મંદિરે આવી જઈશ. હજી નો ગુડાણો. મારો દીકરો જીવી બેઠો લાગે છે. કાં ટપુડા કેમ મોડું થઈ ગયું? જીણિયા, વાત જાણે એમ છે, હું તને કહીશ ને તોય તું માનીશ નહીં. ટપુડા એવી તો વરી શું વાત છે? મને કર એટલે મને ખબર પડે. સાંભળ જીણિયા, વાત જાણે એમ છે, ભાઈડા ગયા તા ભીમલાના વાડામાં હાકર ટેટી સોરવા. પછી શું જીણિયા, સાંભળ, ભીમલાની વાડ છે 10 ફૂટ ઊંચી, અને આમ જો પછી તો હું ટાઈટ ગયો, આ ભાઈડો ઝાલ્યો રે. તો શું ટપુડા તું ઠેક્યો? એ જીણિયા, ઠેક્યો શું, દોડીને માર્યો ધૂમકો, તા તો વાડ કે કડું ભૂ. કાંટા નો લાગ્યા? કાંટા શું લાગે, તા તો ઓલો ભીમલો જાગી ગયો, અને આમ જો ધોરિયામ થઈ ગયો લાંબો લ જેવો. પછી તો ભીમલો ભારી જ ગયો હશે. ના, એ તો ધોરિયો ટેપીને વી ગયો, ભાઈડા હલાય નહીં, સિલાય નહીં. તો પછી શું ટપુભાઈ, ટેટી ખાધી? ટેટી હું તંબુરો ખાય, બેઠા બેઠા કાંટા કાઢ્યા, આવડા ના આવડા હુયા. ટપુભાઈ તમે સોરી માં તો નંબર 1 છો, પણ આજ કેમ વરી ઊંધું ગયું? એ ઊંધું નથી થયું, હા ભાઈ, ભીમલો ગયો ખાવા અને પાયડે ભરી કોથરી. તો ટપુભાઈ કોથરીનો વજન જાજો હોય છે. કોથરીનો વજન થયો 3 મણ, પણ આ ટપુ થોડો મૂકે. મોટી ઘરમાં તારે 1.5 મણ ન ઉપડે. એ નાના છોકરા સમજાય છોકરા. એ કમા બાપા, તમે હજી આ ટપુને નથી ઓળખતા. ટપુ ચોરી કરવા જાય ને એટલે ક્યાંય પાછો ન આવે. એ ટપુડેથી શેકલ પાપડાઈ નો માંગે, મોટી શું કરે? ટપુભાઈ પાછા ન પડતા, ભાઈ રે બાંધો શરત. એ શરત બાંધવે તો બાબો તૈયાર છે. જો મારી સાવી ટપુડો ચોરી જાય તો 5000 ઇનામ દઉં. ટપુ પાછો ન પડતો. કમા બાબા, શરત પાકી, પણ આમ જો તારી સાવી રહી ને તારા ખાટલે રાખવાની, ક્યાંય હંગરવાની નહીં. એ ખાટલા નીચે નહીં રાખું, ખાટલામાં જ રાખી. આ તો કમા બાબા હાડા તંડીનો વધાર, તારી સાવી નહીં રે જા. એ ટપુડા તો શરત પાકા ને? એ હા, આ ટપુડો બોલ્યો ને, બીજું ન બોલે, પાકા શરત. જો દીકરા હારી ગયો ને તો આખો દી ઘરનું કામ કરવું પડશે. ટપુડા પાછો ન પડતો. હો એ તો હારું. જીણિયા, શરત તો મારી દીધી, પણ મારો દીકરો કમલો ભાભો રહ્યો ને, તિયારનો દીકરો છે, સાવી સોરવા દેત હારું. એ ટપુડા ઈ ભાભો 3 દી ની વાટ જોવે ને આપણે 11 માં પોગાય. એ હા, બાબાને એમ થાય કે આવડા નિરાતે આવશે અને આપણે 11 માં પોગી. જીણિયા, એ વાત તારી હાચી છે, ભાભો કાંઈ અત્યારે તો તૈયાર નથી રહેવાનું, તાઈને સાવી સોરી લઈશું આપણે. એ તો વાતુના વરા નથી કરવા અને થા બેઠો. હાલ ભલે દીકરા મારા ફાફા મારતા હોય. જવું હે બાઈને નથી જવું. એ ગધાડા, બાયણેથી નો જવાય, બાયણું ખખડે ને તો ઓલો તારો બાપુ અમથો જાગી જાય. હાલ્યા બોલતો નહીં, એને મૂંગો મરજી હવે.
મારો દીકરો બાબાનો હાથ પણ પાયરે છે. મારું દીકરું આખો ખાટલો ફૂફીને નાખ્યો, એના ગુંજા ફૂફીને નાખ્યા, પણ ક્યાંય સાવી ન જીડી અને ક્યાં નાખી છે? પૂરા મને ખબર છે પાપાએ સાહેબી ક્યાં મૂકી છે. ક્યાં મૂકી છે? તે ઓલી બાદશાહ બિરબલની ચોપડીમાં નથી વાંચ્યું કે મોઢામાં વીંટી મૂકે? હા હા, એટલે ટપુડા પાપાએ મોઢામાં સાવી રાખી છે. હમણાં આપણે લો ને નાકમાં કાંઈ ખરી કરીને એટલે રેટો શીખ ખાશે અને સાવી બારી આવી જાય છે. એ ઝીણિયા, આ તો મને હુજ્યું જ નહીં. ઝટ હામણાની હરી ગોત. મારી દીકરી કમલા બાપાએ તો શેડા સોટાડી દીધા. એ ટપુડા દેકારો કરીમાં દેકારો નકર આ તારો બાપો જાગી જાય છે. એ જાગી નહીં, તારો બાપ જાગી ગયો. કા દીકરા હારી ગયા ને, મંડો કામ ઘરનું કરવા. બાપા એમ નો હાલે, તે ખાટલામાં સાવી જ નથી રાખી. હા તમે ખાટલામાં સાવી રાખી હોત ને તો અમે કામ કરીએ. લો દીકરા આ જોઈ લો. મારો દીકરો કમલા બાપા તું તો તૈયાર નીકળ્યો. એ હવે સાની માની ના હાવણો લ્યો, હાવણો. કમલા બાપાએ તો પથેરી ફેરી, આ કરતા પસાની પટ્ટી લઈ લીધી તો સારું. હારું તો રે. મારો બેટો આ ટપુડાને વાડે ક્યાં સીડ્યો, હું ધંધે લાગ્યો.